અચ્છા, હવે સૂત્ર છે આપણે હું બોલાવું પછી બોલવાનું. લક્ષો જો ખાતે ખાતે, અક્ષર સુધરશે જાતે. લખવાની છે ખાતે એટલે ખંત અથવા કાળજી રાખીને અથવા ચીવટ રાખીને. જો ખાંતથી લખો તો અક્ષર સુધરશે જાતે, એટલે તમને ખબર નહીં પડે એમ તમારા અક્ષર સુધરી જશે. બીજો અર્થ કયો થાય કે તમારે કોઈની મદદ નહીં લેવી પડે અને તમારા અક્ષર તમારી જાતે સુધરશે. તો આપણો આજનો આ પ્રોજેક્ટ અક્ષર સુધારો જાતે એ શરૂઆત કરીએ છીએ. પણ મૂળ વાત એમ છે કે હું નોકરી કરતો તો એ દરમિયાન અમારે 5-6 વર્ગના લેખનની બુકો તપાસવાની આવે. હવે એમાં વિદ્યાર્થીઓએ એટલી બધી ભૂલો કરી હોય કે એક પેજમાં 20 ભૂલો. હવે આને કેમ સુધારવી? એટલે હું જૂનની શરૂઆતમાં 4-5 દિવસ 9મા 10મા ધોરણના 2 વર્ગોને બેસાડીને એવું કરતો કે તમારા અક્ષરનો મરોડ ખરાબ કેવી રીતે છે, ઈ સુધરે કેવી રીતે ઈ બતાવતો. રસ્વાય, દીર્ઘાય, રસ્વાવાળું, દીર્ઘાવાળું, માથે મીંડું, માત્રા, વિરામ ચિહ્નો, રેપ, આ બધાની માહિતી હું એને લખીને આપતો અને પછી વિદ્યાર્થીઓ સામે લખતા અને પછી એને પ્રેક્ટિસ કરાવતો. અઠવાડિયા પછી પ્રેક્ટિસ કરીને વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે એ લોકો પાસે 55% મધ્યમ હાવ સામાન્ય છોકરા હતા, એના અક્ષર 55% સુધર્યા. એટલે કે રૂપિયો હતા એના 1.5 રૂપિયા જેટલા. અને હોશિયાર ને તેજસ્વી વિદ્યાર્થી હતા, એના અક્ષર 95% જેટલા સુધર્યા. તો 95% એટલે શું કે ભાષાની ભૂલ વગરના સુંદર મોતીના દાણા જેવા અક્ષર. આને આપણે 95% કહીએ. બરાબર? તો તમને એક નિયમ સમજાવતો જઈશ, એ પ્રમાણે તમારે લખતું જવાનું છે. બરાબર? તો પહેલો નિયમ લખો, 2 શબ્દ વચ્ચે જગ્યા રાખીને જ લખવું. જો જેમ સ્કૂલમાં નિયમ છે કે ડ્રેસમાં જ આવવું, એમ 2 શબ્દ વચ્ચે જગ્યા રાખીને જ લખવું. આ પહેલી ચાવી, આપણા અક્ષર સુધારવાની પહેલી ચાવી જગ્યા રાખવાની. તો પહેલા આપણે જોઈશું કે વિદ્યાર્થીઓ આમ લખે છે. બરાબર? હવે આ વાક્ય સાચું છે, આ વાક્યમાં સાચો અર્થ પણ છે, પણ લખવાની રીત ખોટી છે એટલે અક્ષર ખરાબ થાય છે. તો આપણે આને ચોકડી મારશું. આ ખરાબ અક્ષર છે. તો કે કેવી રીતે સાચું લખવું? તો કે લખશું આપણે राम सीता वनमा આપણે 2 શબ્દો વચ્ચે જગ્યા રાખીને એટલે આપણા અક્ષરો સારા થયા. તો માટે આ સાચું. હવે ખોટું છે એ ઝડપથી લખી લો અને સાચું ધીમે ધીમે લખી લો. ચાલો.
ધ્યાન રાખવું કાનને બરાબર. કવિ, પતિ, મતિ, દિન. સીતા દુઃખી થતી હતી. ફરીવાર બોલું છું, સાંભળો બરાબર. કવિ, પતિ, મતિ, દિન. સીતા દુઃખી થતી હતી. હવે તમને આ બેમાં ઉચ્ચારમાં કઈ તફાવત લાગ્યો? કવિ, પતિ, મતિ, દિન એ બોલ્યા, એમાં ઉચ્ચાર ટૂંકો છે. બરાબર લાગ્યું ને? એવું કવિ, પતિ, મતિ. કવિ, પતિ એમ નથી બોલતા. બરાબર, કવિ બોલે છે. કવિ, કવિતા એ ટૂંકો જ ઉચ્ચાર છે. તો ટૂંકો ઉચ્ચાર જ્યાં હોય ત્યાં રસોઈ આવે. અને સીતા દુઃખી થતી હતી લાંબો ઉચ્ચાર છે, માટે ત્યાં દીર્ઘાય આવે. દીર્ઘા